તો અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલની મનમાની યથાવત છે। શાળા તરફથી વિદ્યાર્થીઓને સ્વેટર માટે દબાણ થઈ રહ્યું છે। ડીઓની નોટિસ છતાં શાળા પ્રશાસન દબાણ કરી રહ્યું છે। 1100 રૂપિયાની કિંમતનું સ્વેટર, ગુણવત્તા વગરનું અને 1000માં સારું સ્વેટર મળતા હોવાનું વાલીઓની રજૂઆત છે। અગાઉ સ્વેટર મામલે ડીઓએ શાળાને નોટિસ આપી હતી। શાળાની મનમાની સામે ફરી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। વર્તનમાં કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી સ્વેટર છે કે 1100 રૂપિયાનું એક દુકાનથી સ્વેટર લેવાનું કીધું છે। એ સ્વેટરનો રેટ 1100 રૂપિયા છે। અરે કયા કોઈ કલર કીધું છે? ના, કલર તે ફિક્સ જ છે કે આ જ કલરનું પહેરવાનું એમ। કયો કલર પહેરવાનો? ગ્રે કલર જેવું છે મારા ખ્યાલથી, બ્લુ કલર જેવું। હા, એક જ જગ્યાએથી લેવાનું, એ ફિક્સ જ એક જ દુકાન છે, એ જ દુકાનેથી બધાને સ્વેટર મળે છે। એ બધું કંઈ નહીં, કીધું તો તમે લઈ આવ્યા, એવું બધું કંઈ ખબર નથી, પણ સ્વેટર લેવાનું કીધું તો અમે લઈ લીધું। ના, એટલે બીજે ક્યાંય મળતું જ નથી ને, એ જ દુકાને મળે છે। મારી ડોટરને સ્કૂલમાંથી એક સ્વેટર લેવાનું કીધું હતું, જે બહારથી લીધું હતું, અને સ્કૂલમાં એ સ્વેટર પહેરીને ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે। પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે અને ત્યાંથી લગભગ 1000ની આસપાસ એ સ્વેટર હતું। અમારા દ્વારા શુક્રવારે ડીઓમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડીઓએ નોટિસ આપવામાં આવી, પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈક પ્રિન્સિપલ છે રાજેશ કરીને, એમણે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું, જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું, કાં તો તમારે સ્વેટર વગર આવવું, કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવવું। અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે। એક પૂજા સિલેક્શન કરીને વિરાટનગરની અંદર શોપ છે, ત્યાંથી સ્વેટર લેવાનું 1100 રૂપિયાનું સ્વેટર છે, અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે, જેની અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે, અને જેની અંદર આપણને સ્વેટર જેવી ફિલિંગ્સ પણ નથી આવતી કે આપણને ગરમી પણ ના લાગે। આ સ્વેટરની અંદર બહુ જ ઠંડી લાગતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે।